હવે વિગતવાર સમાચારો પર નજર કરીએ। રાજ્યમાં બરાબરનું ચોમાસું જામ્યું છે, એટલા માટે જુલાઈમાં જમાવટ જમાવી રહ્યું છે। પોરબંદરની વાત કરવી છે, જ્યાં પોરબંદરમાં વરસાદે સર્જેલી તારાજીના દ્રશ્યો હવે સામે આવી રહ્યા છે। માધવપુર ઘેડના આકાશી દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। આપને જણાવી દઈએ, મધુવંતી નદીના ધસમસતા પ્રવાહ કઈ રીતે માધવપુર રોડ પર ફરી વળ્યા હતા, તેના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। મધુવંતી નદીમાં ધસમસતા પાણીના પ્રચંડ પ્રવાહનો નજારો, ખેતરો જાણે કે દરિયો બની ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। આપને જણાવી દઈએ, પોરબંદરના ઘેડ પંથકમાં દર વખતે આ જ પ્રકારની પરિસ્થિતિ રહે છે। જો કે કોઈ નિરાકરણ છે કે નહીં તેને લઈને ઘણા સવાલ ઉઠે છે। અહીંની જનતા વારંવાર એક જ રજૂઆત કરતી હોય છે કે અહીંયા પાણી નિકાલને લઈને કોઈ વ્યવસ્થા કરવામાં આવે। જો કે અત્યાર સુધી કોઈ વ્યવસ્થા નથી કરવામાં આવી, એટલા માટે આ વર્ષે પણ પ્રથમ વરસાદમાં જ આખરે ઘેડ પંથકની શું હાલત થઈ છે આપ જોઈ શકો છો। મધુવંતી નદી કે જે ઉપરવાસ તેમજ પોરબંદરમાં ભારે વરસાદ થતા નવા નીરથી છલકાઈ ગઈ હતી, બે કાંઠે વહી રહી હતી અને તેના પાણી કઈ રીતે ઘેડ પંથકના નીચાણવાળા વિસ્તારોમાં ફરી રહ્યા છે આપ જોઈ શકો છો। ટીવી સ્ક્રીન પર ઝી24 કલાકની સ્ક્રીન પર એક્સક્લુઝિવ આ દ્રશ્યો છે, ડ્રોનના દ્રશ્યોમાં કેદ થયો છે આકાશી નજારો। મધુવંતી નદીના પાણી કઈ રીતે ઘેડ પંથકમાં ફરી વળ્યા છે, ખેતરો જાણે કે તળાવ હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। તો આપ જોઈ શકો છો, મધુવંતી નદીના ધસમસતા પ્રવાહ કઈ રીતે આજુબાજુના ખેતરોમાં તેમજ ગામડામાં ફરી વળ્યા છે। લોકોના ઘર ડૂબી ગયા છે, ખેતરો તળાવો બની ગયા છે અને ધસમસતો પ્રવાહ જાણે નદી વહેતી હોય તેવું સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ। આ પરિસ્થિતિમાં હવે ખેતરમાં ઊભો પાક કઈ રીતે બચશે તેને લઈને ખેડૂતોમાં ચિંતા હોય તે સ્વાભાવિક છે। તો એક રીતે આ તારાજીના દ્રશ્યો ચોક્કસથી કહી શકાય, કેમ કે ભારે વરસાદ પૂરા સૌરાષ્ટ્રમાં અને તેમાં પણ પોરબંદરની વાત કરવામાં આવે, પોરબંદર અને ઉપરવાસમાં ભારે વરસાદની આગાહી વચ્ચે અતિ ભારે વરસાદ વરસ્યો। 12 થી 15 ઇંચ જેટલો વરસાદ પંથકમાં વરસ્યો અને તેના કારણે હાલ તો કઈ રીતે તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। વરસાદે સર્જેલી તારાજીના દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા અજય શીલુ જોડાઈ ગયા છે ફોનલાઈન પર। અજય, મધુવંતીના ધસમસતા પ્રવાહ લોકો માટે ખુશીનું કારણ બન્યા, પરંતુ આ જે વિસ્તાર છે પોરબંદરનો ઘેડ પંથક, જ્યાં દર વખતે આ પાણી નુકસાની વેરતા હોય છે, આ વખતે પણ કંઈક એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। શું પરિસ્થિતિ છે ત્યાંની, અજય? બિલકુલ, જે રીતે આ જે સમગ્ર જે ઘેડ વિસ્તાર છે તે જુનાગઢ અને પોરબંદર બંનેમાં જે ઘેડ વિસ્તારનો સમાવેશ થાય છે, જેમાં પોરબંદરનો જે ઘેડ વિસ્તાર છે તે દરિયાઈ પાણીના નિકાલ માટેનો જે રસ્તો છે, કારણ કે જે ઉપરવાસના જિલ્લાઓમાંથી ને રાજકોટ, જુનાગઢ, સોમનાથ સહિતના જિલ્લાઓમાં જે ડેમોના ઓવરફ્લો થયેલા જે પાણી આવે છે તે નદીઓ મારફતે પોરબંદરના જે ઘેડ વિસ્તાર છે ત્યાં આવતા હોય છે અને એ પ્રમાણે જ આ વખતે પણ પાણીઓ છે તે સમગ્ર ઘેડ વિસ્તારમાં પહોંચ્યા છે અને આ જે પાણી છે તે પોરબંદર જિલ્લાના જે માધવપુર પાટા દરિયાકાંઠો તેમજ જે પોરબંદરનો જે ગોસાબારા છે ત્યાં આ જે દરિયો છે તે આ પાણીનો નિકાલ માટેનો જે રસ્તો છે, એટલા માટે થઈને આ સમગ્ર જે ઘેડ વિસ્તાર છે તે ચોમાસા દરમિયાન બેટમાં ફેરવાતો હોય છે અને આ જ પરિસ્થિતિ છે તે આ વર્ષે પણ નિર્માણ પામી છે, જેમાં હાલ જે ઉપરવાસના જિલ્લાઓમાં જે વરસાદ પડ્યો છે તેના કારણે જે સમગ્ર વિસ્તાર છે તે હાલ બેટમાં ફેરવાઈ ચૂક્યો છે। જી નીતિ, બિલકુલ, આભાર પૂરી માહિતી માટે।